વરસાદનો વર્ણન છે ચારણી સાહિત્યમાં ગીગા બારો। હવે વરસાદનો વર્ણન શિષ્ટ સાહિત્યમાં જો કેવું હોય તો એવી રીતે કે કલાકારો શિષ્ટ સાહિત્યમાં કવિઓ કે ટપક ટપક પાણી વરસે અને ઝાડનું પાંદડું હલે। આ વરસાદ શિષ્ટ સાહિત્યમાં આમળામાં ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે અને ઝરમર ઝરમર મે પડે। આ શિષ્ટ સાહિત્યમાં વરસાદનું વર્ણન। લોક સાહિત્યમાં જવું હોય તમારા ભગત બાપુ કે લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો ખાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઠણી। આ લોક સાહિત્યમાં અને દેશી ભાષામાં ખાલી કેવું હતું બહુ વરસાદ પડ્યો ઓહો આજ તો નદીઓ તોડી નાખી ખેતરના પાળા તોડી નાખ્યા। આ સીધું આપણે ગુજરાતીમાં કેવું હોય તો પણ એની વાત ચારણી સાહિત્યમાં કરવી હોય તો दुहामा आपणे केवुं होय भजननी बात करवी होय दुहामा तो हमणां में दुहो गायो आवेल दनड़ा जाई पासा पालविशे नहीं जेम माछली दरियामां वसूटे करथी वेरड़ा। ईनी वात लोकगीतमां केवी होय तो जोबनिયું आज આવ્યું કાલ જાશે જોબનિયું કાલે જાતું રહેશે। ઈરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયું કાલે જાતું રહેશે એટલે હારા કામ કરી લ્યો એમ। અને ઈની વાત સંતવાણીમાં ભજનોમાં કેવી હોય તો એમ કે ભાઈ માયા છે ને આ બધું ખોટું છે ને ભગવાનનું ભજન સાચું છે કોકને આપો ઈ સાચું છે સંતવાણીમાં પણ ઈ કીધું। ઈની વાત ચારણી સાહિત્યમાં કરવી હોય તો काचो काम बेलकारी मीनाकारी काम काचो खाया को बनाव काचो खापी प्रमाण काचो काचो सब काम करके हाथो बावा हाथो एक ईश्वरा को साम काचो काम बेलकारी मीनाकारी काम काचो खाया को बनाव काचो खापी प्रमाण काचो 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 सब काम करके हाथो बावा हाथो एक ईश्वरा को साम। અને આ બધું ખોટું છે ઈશ્વરા को साम એટલે ભગવાન કૃષ્ણ જ સાચો છે પણ છેલ્લે ટૂંકમાં આ તો બધું નાદ વૈભવ છે આમાં મજા આવે પણ રામનોળની ભે કાંગલી અને ખજૂરીના નેહમાં એ વખતે કંટાળાથી ખાડું ગયેલા ભગત બાપુ મહેમાન ટૂંકમાં હું તો યાદી કરાવું છું શું એ મહેમાન ગતિની ઈ આયરનો આહેરો હું ઘણીવાર બોલ્યો છું કે કદાચ કોઈની પાસે અરબો રૂપિયા હોય હા સાલમ વાહ हाँ वाह 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 सरस अमरा सालम भाई अमरा मित्र है एमना तरफथी अहींया आ केटला कहेवाय मने नहीं खबर पड़े केटला कहेवाय 1100 रुपया आपवामां आवे छे खूब धन्यवाद। अने आय नथी उफलतुं मने आ पण टूंकमां हूँ यादी करी लऊं फरमाइश से कंईक सारी है अने भे हावज ने भगाड्यो कांगली भे हाँ बड़ू यादी करी ने मैं अने एमां भगत बापू मेहमान हता एने मोजना तोरा छूटी गया साहेब भेणनु छपाखरू लख्યું भेणनु एक आयरनी भेणनु हाँ रामनोळ ने भेणनु कागली भे हती एनु छपाखरू एनी बेली टीको पछी मारे जे वात केवी छे पवाड़ा अपार एक जीत थी बखाना कहता साधुड़ो उठियो सिंह करेवा शिकार करतो खाना वाला पाड़ माथे आज तो आवियो तो आहा बार जो कालिया ठाकरे भंडार में
આમ સમજાય નહીં, મજા આવે. અમારા હરસુર ગઢવીને મુંબઈમાં એક બેને પૂછેલું, ગઢવી તમે તડબડાટી બોલાવો છો, એ તમે બોલો ત્યાં અમે સમજી જાય એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈએ કીધું 1 વાર 2 વાર 4 વાર 6 વાર. અમારે સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ થોડી ફેક્ટરી છે કાંઈ, આ તો લોહીમાં આવે. અમુક વસ્તુ છે એ લોહીમાં આવે. બડુ દાદા બધા વડીલો બહાર ગયા હોય ને પૂજા કરતા હોય અને તઈ એને એ ભક્તિ ન કરે, હું ભક્તિ કરું છું શિવની, આ બરોબર, મારે એ ન કરવું જોઈએ. પણ એને ખબર હતી સાચી ભક્તિ ઈ છે. આ કારણ કે ઘર લૂંટે, કાગ બાપુએ કીધું, ઘર લૂંટે અબળા હરે, ત્યાં લીએ નહીં તલવાર, અને ખોટી જ્ઞાન તણી વાતો કરે એ પણ એક ગમાર. ઈ એને ખબર હતી એટલે એને તલવાર ઉપાડી અને પોતે માથું આપી દીધું. અને ધર્મ માટે અને દેશ માટે જે માથા આપે ને એની જગત કાયમના માટે યાદ રાખે છે. એને દુનિયા કોઈ દી ભૂલી શકતી નથી હો. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ, એથી સૌ જન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયાઓ. જાણે જેણે પાણી રાખ્યું છે હાથપડાના ટીંબે ભીમા ગરણિયા નામનો આયર સાહેબ, કેવડું મોટું માથે સેના આખી આવતી હતી. અને તોપુને જેને કહેવાય કાનમાં ખીલા ધરબવાની જ્યારે વાત આવી, ઘણી આખી વાત લાંબી, પણ હું ટૂંકમાં દોર પ્રમાણે જાઉં, કારણ કે આ બધી હું ધીરે ધીરે આગળ બધું લેતો રહે છે. એટલી બધી વાતો છે. ફરમાઈશ બહુ સારી આવી છે. ફરમાઈશ ઉપર ખબર પડી જાય. નોડા ડાંગરની છે અને કેવો વર્ગ છે ની ફરમાઈશ ઉપર ખબર પડી જાય. અને અમને બધા સારી જ ફરમાઈશો આપે, બધાને ખબર છે. હા, કારણ કે આપણી પાસે જે હોય અમે આપીને, અને એ તો હામુય તોલ જ મપાઈ જાય. જેની પાસે જે હોય એ ઝીલી હગે. તો આ તું તો તેરે બાસન સમાન પાણી ભર લે, તારી પાસે જેવડું વાસણ હોય એટલું પાણી ભરી લે, બાકી તો દરિયા વયા જાય, નદી હોય, એવું કંઈક છે. પણ એની પહેલા માના સાનિધ્યમાં મળ્યા છે. એટલે કમળાઈ માના સાનિધ્યમાં કોક દી મોગલના નામે ગાઉં, કોક દી પીછળના નામે ગાઉં, કોક દી દ્વારકાધીશના નામે ગાઉં. એમ 2-3 કડીમાં જેના માટે મળ્યા હોય એનું ન ગાઉં તો મને મજા ન આવે. એટલા માટે 2-3 કડીમાં કમળાઈ મારી વંદના હું કરી લઉં. કે ગગડે એ નગારા કમળાઈના ધામ ઉગે રૂડું ઉનવાલું નગારા કમળાઈના ધામ
ધામમાં અને ઉગે રૂડું પુણ્યવાળું પ્રભાત ઉગે ત્યાં માં હોય અને ઈ માં જેને ભરોસો વિશ્વાસ હોય ત્યાં આવે. દ્રૌપદીને આમ હાડીનો છેડો મોઢામાં હતો ત્યાં સુધી એમ હતું કે મારી ઇજ્જત હું બચાવી લઈશ, પણ આમ કરીને આમ છેડો મૂકાણો ને એક આંટી નીકળી હાડીની. દ્રૌપદીને ખબર પડી કે હવે મારી આબરૂ નહીં બચે અને હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન में રે કનૈયા રખી લેહું લાજ. આયો કાન પે કકાર, કનૈયા 3 અક્ષર બોલ્યા દ્રૌપદી. આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, ये तो बाके बनवारी है. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો ભલા માણસ એને ભરોસો હતો એટલા માટે. જેણ કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજબાઈ અને આવે હતા પે. જેણે જેણે હાચો ભરોસો રાખ્યો છે ત્યાં ભગવાને આવ્યો છે અને માતાજી આવ્યા છે. પણ ઘણાને તો વરરાજા પરણવા જતા હોય તો એમ કહેતા હોય આપણે આટલો ખર્ચો કર્યો ને જાન લઈને જઈ પણ પરણાવી છે ખરા ને હારા ઉપર ભરોસો નથી. ત્યાં કાંઈ ભગવાનને માતાજી થોડા આવે, બાકી હાજ પણ હોય. વાતું કરવાવાળા કરે પણ તમે જેને માનતા હોય એના ઉપર ભરોસો રાખજો અને વિશ્વાસ રાખજો. આ દેશ વિશ્વાસનો દેશ છે. આ દેશે દુનિયાને આપ્યું છે, દુનિયાને રાહ બતાવી છે કે આમ પગલાં મંડાય, આમ દુનિયામાં હલાય. આજ ભલે ઘણા કહેતા હોય કે બીજા દેશ બહુ આગળ છે ને સુધરી ગયા છે ને આમને આપણે સુધરી જવાની જરૂર છે. આપણે સુધરેલા જ છીએ. શિક્ષણ જરૂરી છે, એ બધું રાખવું વિજ્ઞાન. પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતમાં નાલંદા અને તક્ષશિલામાં 5000 તો એમાં અધ્યાપકો હતા. વિદ્યાર્થીઓ કેટલા છે કોકથી વિચારજો. આ તો આપણા ઇતિહાસોને 1100 વર્ષ સુધી ફેરવવામાં આવ્યા છે. 1100 વર્ષ સુધી સતત ભારતના ઇતિહાસને ફેરવી નાખો, દાટી દો અને બીજા ઇતિહાસોને ઊભા કરો. એવું જે તેના હાથમાં સત્તાઓ આવી 1100 વર્ષ સુધી આપણા ઇતિહાસને ફેરવા છતાંય પણ આટલા અડીખમ ઇતિહાસો ઊભા છે. એ કયું ભારત છે કોકની કલ્પના કરજો. આપણે તો એને ખાલી હાચવવાનું છે. હવે માથા દેવાની એટલી બધી જરૂર નથી પડતી. જે માથા દેવાવાળા માથા દઈ અને વયા ગયા છે ધર્મ માટે, દેશ માટે. અને ત્યારે માં કમળાઈ હોય તોય ભલે, બડુ દાદા હોય તોય ભલે, મોગલ હોય, પીઠળ, આવડ, ખોડિયાર, જેતભાઈ, કાકભાઈ, નાગભાઈ, બરુડી, હરસિદ્ધિ, આશાપુરા, રામકૃષ્ણ, મહાવીર, જૂત, આમ જીસસ, બુદ્ધ, પેગમ્બર જેને માનતા હોય એ કોઈ ભગવાન કે માતાજી ખાલી રાયડું નાખે ન આવે. કાયમ કહું છું. પણ અંદરથી જ્યારે દેશદાસ જાગે, મારે મારા ધર્મ માટે કંઈક કરવું છે, મારે મારા દેશ માટે કંઈક કરવું છે, મારે ગાયું માતાજી માટે કરવું છે, ત્યારે બધાય ભગવાનને માતાજી એક હારમાં ઉભા રહી. એક અડધો અવાજ કરીને ન આવી જાય તો બોલે બંધાણા ન કહેવા હોય ત્યારે આવે. બાકી રાયડું નાખી એ કોઈ માતાજી ભગવાન ન આવે. ન કે ખૂણામાં બેસી જાજો 6 મહિના ગમે એ ભગવાન કે માતાજી નામ લેજો એમ ન આવે. પણ અંદરથી જ્યારે લાગી જાય અને જેણે કંઈક કર્યું છે. અમારો 2-4 દી પહેલાં પ્રોગ્રામ હતો લાંબા બંદર 19 તારીખે અને ગાયું માતાજી માટે આયરના જ એક દીકરા ગૌરવ લઈ શકે, સમગ્ર ભારત એનું ગૌરવ લઈ શકે. સંજય મામા વાડોતરિયા કરી અને ત્યાંથી સાયકલ લઈ અને દિલ્હી જાય છે ગાયું માતાજી માટે. એવો જ અમારો એક આમ જેને હું દેવતાય ચારણ કહીશ, સંદીપ દાન ગઢવી, એક પટેલભાઈ બધા એમની હારે છે. એ પણ આ 8000 કિલોમીટરની યાત્રાએ આખા તાલુકે અને જિલ્લે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ગાયું માતાજી માટે નીકળ્યા છે. આને આપણે ખાલી એને આમ બિરદાવી શકીએ. બીજું તો આપણે શું કરીએ સાહેબ. એની જનતા અને ધન્ય છે આવા કાર્યો જે કરે છે. હા, વાતો કરવી બહુ હેલી. કહેણી મિશ્રી ખાંડ હે અને રહેણી તાતા લો. કરી બતાવું દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. બબે તલવારો બાંધીને મારી નાખું, તોડી નાખું એવી તું ઘણો વાતો તો ઘણા કરી શકે. બજારમાં બહાર આટો બોલતો હોય ઘણા એમ કે તું જોઈ લે તો મારે નથી આવું. જરી ખડકી ખોલી નીકળ્યા જેવું છે કે નહીં. ટોળામાં ઘણી વાર બગડાટા બોલે બજારોમાં ઘણા ભાગ્યા હોય ને એ પાછા કોઈ કે હું તું કેમ ભાગ્યો નતો, પાણો લેવા ગયો હતો. તારી ભલી થાય, તારી થાંભલા આડો વયો ગયો તો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે બહારાટો બોલે ત્યારે પણ જેને લાગી જાય પછી માતાજી હોય, કમળાઈમાં હોય, ભગવાન હોય. આ બડુ દાદાને લાગી ગઈ હતી. આર પાર જેને લાગી જાય ને, એક મને યાદ આવે છે વચ્ચે, એટલે આપને કહી દઉં, જામનગર જામખંભાળિયાની પાસે વિજલપર ગામ અને એ વખતનો ભભૂતકર કરી અને અતિ સાધુ પણ મર્દનું ફાડ્યો. હા, અતિ બાવાજી પણ એને ભક્તિને કાંઈ નહીં અને વ્યાજનો ધંધો કરે. આ બનેલી ઘટના. વ્યાજનો ધંધો કરે ભભૂતકર અને
એમાં કેરીની ફાટ જેવી આંખું ને હાય મૂછડિયું વાય ફરકે મૂછડિયું ને રિયણ જબુકે દંત પોતાના જેવડી 5.5 ફૂટ નું ઊંચું હાઈટ એની અને આમ હાવટ ડાલા મથો હોય એવો અને ઘોડો મોટો અરબસ્તાની ઘોડો રાખે હારે એના સાથીદારો હોય અને જ્યાં ઉઘરાણીએ જાય એ ગામના આમ ચોકમાં આવીને ઉભો રહી અને 1-2 અવાજ ખાલી કરે ને એ ભભૂતગર આખા ગામમાં જેટલા વ્યાજના જેને પૈસા ચડ્યા હોય હળી કાઢીને તરત દઈ આવે. એનો પડકારો એવો હતો. આ લાગી જાય તો થોડાકમાં લાગી જાય એટલે મને આ વચ્ચે વાત યાદ આવી. પડકારો જેવો હતો કોઈ એમ થાય કે મારી જ નાખે બીજી વાત નહીં. એમાં એક ગામમાં ભભૂતકર પોતાના સાથીદારોને લઈને ઉઘરાણીએ ગયેલા ભાઈ અને ચોકમાં ઉભા રહ્યા અને ચોકમાંથી અવાજ કર્યો, વ્યાજ લેવા માટે આવ્યો છું, મારા પૈસાનો વ્યાજ દઈ જાઓ. એમાં એક સ્ત્રી, એક બાઈમાણા, બેન દીકરી, એને 7મા મહિનો પેટમાં બાળક અને એનો પતિ ઘેરે નહીં અને એને પણ ઘરમાં એના ઉપર આના વ્યાજ ચડતા હતા. એનો પતિ ઘેરે નહીં, બાઈની થોડી તબિયત ઓલી હશે ને ઘરમાં ઓરડામાં હૂતી હતી ખાટલે બાઈ અને ભભૂતગર આવ્યો અને ભભૂતગરનો ચોકમાંથી અવાજ સાંભળ્યો કે મારા વ્યાજ બધા દઈ જાઓ. મિત્રો આ બનેલી ઘટના છે એટલે કહું છું. અને ત્યાં એ બેન દીકરી હૂતી હતી, 7મો મહિનો જે ગર્ભ હતું ને એ બેનનું ગર્ભ સ્રવી ગયું. મિત્રો આ બનેલી ઘટના છે અને બાળક મરી ગયું. એ બાળક મરી ગયું. આના માણસો જે ત્યાં ગયા હતા લેવા એ પાછા આવી કીધું કે અહીંયા એક કોપ થઈ ગયો, ગજબ થઈ ગયો. ભભૂતગરને કીધું ગજબ થઈ ગયો. કાં તો કે એક બેન દીકરીને બાળક ગર્ભ સ્રવી ગયો અને બાળક મરી ગયું અને બેન દીકરી બેભાન થઈ ગઈ. તમારો પડકારો વ્યાજનો સાંભળ્યો ત્યારે ઓહો આવું બન્યું. હું વ્યાજ ખાઉં છું, ભલે મારા પૈસા દઈને બધા મને લઈ જાય છે વ્યાજ, હું કોઈને હામો દેવા નથી જતો, પણ જો એક ગર્ભ કરી જતું હોય કોઈ બેન દીકરીનું સાહેબ લાગી જાય તો, અને એને લાગી ગઈ, કીધું કે હાલો કોઈના પૈસા નથી લેવા, હાલો ઘરે પાછા ગામમાં વિજલ પર ગામમાં આવ્યા અને કીધું ઓરડામાંથી જેટલા વ્યાજના ચોપડા હોય લખેલા બધાય કાઢો અને બધાય ચોપડા કાઢી અને કર્યો મોટો ઢગલો અને પોતાની પાસે બંદૂક હતી એ બધાય ચોપડા પીડ્યા હતા એના ઉપર. એ વખતે તેલ સાટી, ઘી સાટી અને માથે બંદૂકનો ધાડ કરતો ભડાકો કર્યો અને બધાય ચોપડા હળગી ગયા અને બેઠો બેઠો તાપતો હતો અને તાપતો તો તઈ કોકે કીધું કે આ ચોપડા હળગાવી દીધા, હવે પૈસાનું શું કરીશું? અને ત્યારે એ ભભૂતકર બોલ્યો કે ખાટી પણ ખાધી નહીં, પછી દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય. આ તો ભભૂતિ બોરિંગ થઈને ભભૂતિયા. અને ઈ તેથી ભભૂતગર બાવાએ જે કાળજાળ બારવટિયા જેવો લૂંટારા જેવો વ્યાજ ખાતો હતો એને ઈ કાગળની રાખ થઈ ઈ અંગે ગહી અને વેરાગ લઈ લીધો. ભભૂતિયા દતા મતા ન ખર્ચે ન ખાય, જેમ મધ માખી મધ ભેળું કરે પછી હાથ ગહનતી જાય. ડુઆ બોલતો ગયો, નીકળી ગયો ભાઈ એક પછી એક. અરે ભભૂતિયા ભૂંડી કરી તેમ તું ચાલ્યો ને ધનની ચાલ. અરે મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. ભભૂતિયા ભૂંડી કરી તું તો ચાલ્યો ધનની ચાલ. ખેડા કઈક ખપી ગયા વિધ પહેરીને વે પણ નાવે મોજ નરેશ ભજવા વીણની ભભૂતિયા. અને ભભૂતકર મહારાજ તેદીથી સાધુ થઈ ગયો અને એને વેરાગ લઈ લીધો. એને લાગી જાય તો થોડાકમાં લાગી જાય, બાકી આખી જિંદગી મંદિરે ડોટું કાઢીને માળાઓ કરી રમે ધનને લાગી ગપાલે ધન નો લાગે એમ બહુ અઘરું છે. ભજન જરૂરી છે જીવનમાં, એ વસ્તુ જુદી. આખી આંખમાંથી આહુડા પડી જાય અને તાર લાગી જાય એ વસ્તુ જુદી છે, પણ જેને લેવા દેવા નથી. આ તો આપણે હજી સારું છે અહીંયા એટલા અમુક આક્રમણો થાય છે, બહુ ભણેલા બોલે છે આમ ન કરવું, તેમ ન કરવું, યજ્ઞ ન કરવાનું, બીજું ન કરવું, કથાઓ ન કરવી, પ્રોગ્રામ ન કરવાનું. તોય આપણે કારણ કે આપણે આપણું સાચવું છે બધું. બાકી અરબોપતિ અમે જોયા છે અને જેને એને જ ખબર ન હોય કે એના ઘરમાં કેટલા મામા પૈસા છે, એને જ ખબર ન હોય કેટલા પૈસા છે. એવા પૈસાવાળા જોયા છે. એના દીકરીનો જન્મદિવસ હોય અને પછી અગાસી ઉપર ડીજે ચડાવે. એ જુવાન દીકરીઓ દીકરા માન બાપ ને બધા ભેળા થઈ દારૂ પીને પછી નાચતા હોય ઢીંચકા ઢીંચકા ઢીંચકા. હે તમને કરડે કાળોતરો નાગ, તમને હવે શું કેવું હાલે. અને એની દીકરીઓ પાછી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. હો મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, ઈડ કુખા નર નીપજે વો તો વંકડ મૂછાવી. 12 ગામથી આવ્યો તો ભીમો ગરણીયો, એ ગામનો નહોતો હાથ પડાનો.
રોકાણો તો ખાલી અને બીજા તો બહાર હતા આડાવડા. અને એ વખતે ફોજ આવી. ટૂંકમાં મારે ઘણા બધા પ્રસંગો છે એટલા માટે. અને એ વખતે એ આયરાણીઓ ગામમાં હતા ને, એ ભીમા ગરણિયાને ઘરેથી હતા. એમણે કીધું આપણા હાથમાં જે આવે એ લઈ લ્યો, બાકી હાંડા ને ગાગરુથી ભૂકા ન બોલાવી દઈ તો આયરાણીઓ ન કહેવાય. ભલા માણસ. અને ભીમા ગરણિયાને એ ભાઈ હુરાતન આવી ગયો, હાથમાં ભાલો લઈને ઘોડાને દોડ્યો જેને કહેવાય. અને ભાગવું પડ્યું પ્રતાપ સંગ, ભાગવું પડ્યું હાળાને. આખો પ્રસંગ આપ વાત જબરી છે, જાણો છો. પાઘડી લઈ લીધી. મરદ કેવો હોય છે કે ગમે એવો દુશ્મન હોય એની પાઘડી જ લઈ લે, મુખિયા તો એના ઉપર જ ઘા કરે. અને એવું કાંઈ કોઈ ખૂંખાર હશે ને હાથીની આમ હૂંઠ જેવી ભૂજાવું ને એવો નહોતો. આ જે મહાપુરુષો છે ને પહેલાંના હતા એના તો આપણી પાસે ફોટા ન હોય, પણ આમ છેલ્લે જે અમુક થઈ ગયા એના ફોટા જોઈને ત્યાં આપણને એમ થાય કોઈ એવો નથી કે આમ પાડાને જેવું કાંધ હોય ને એવી બધી આંખું અને એવા હાવ એકોડિયું શરીર હોય, પણ એની અંદર જે આમ વીરત્વ જે ભરેલું હોય ને એ તો માના કોઠામાંથી અને માના ધાવણમાંથી બાપના લોહીમાં આવે છે. એ બીજે ક્યાંય ઊંચીનું નથી આવતું સાહેબ. એટલે થોડી મારે બધી યાદી કરવી. એટલે એક ગીત મેં લખ્યું છે, દિલ્હીમાં નોંડો ડાંગર ઈ વાત છે ઉજાગર. આ બધી વાતો આપણે જાળવવી પડશે હવે, નગર તો અમુક તો હવે એટલા બધા આ બધું. એક ભાઈ બોલતા હતા, જૂનું બહુ રેકોર્ડિંગ મેં સાંભળ્યું હમણાં. એ એમ કહેતા હતા કે ભારતમાં કાંઈ હતું નહીં, ભારત ગરીબ દેશ હતો ને વો અંગ્રેજ આયે ને ઉસની કંપનિયા ડાલીને પટરી ડાલીને પાટા નાખ્યા ને ગાડીઓ નાખીને આવું બધું થયું તો આપણો દેશ આગળ આવ્યો. નકર આપણે બહુ ગરીબ હતા. બીજા દેશનો ઉપકાર, અંગ્રેજોનો આપણે ઉપકાર માનવો જોઈએ. આવું એક ભાઈ બોલતા હતા. એને મારે ખાલી એટલું જ કહેવું છે, ભારતમાં કાંઈ નહોતું તો 750 વર્ષ સુધી લોધી, તુઘલકો, સુરી અને મોગલોએ રાજ કર્યું. અહીંયા 750 વર્ષથી લોધી, તુઘલકો, સુરી અને મોગલોએ રાજ કર્યું. અને 750 વર્ષ પછી 250 વર્ષ સુધી એ 50 વર્ષ વેપાર અને 200 વર્ષ સુધી કાયદેસર રાજ એ અંગ્રેજોએ કર્યું. તો લોધી, સુરી, તુઘલકો, મોગલ અને અંગ્રેજો 1000 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું, વેપાર કર્યો ને બધા અહીંયા આવ્યા. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા ખડવાઢો આવ્યા હતા. ખાલી એટલું જ કેવું છે મારે. આપણી પાસે જવાબ ન હોય. હા, ખરેખર તમે કોઈ દી સાંભળ્યું છે કે તમારા મોવામાંથી 10 વેપારીઓ હાવ સેવાડાનું ગરીબમાં ગરીબ ગામ છે, ત્યાં 10 વેપારીઓ વેપાર કરવા ગયા મોવામાંથી કાલે? એવું સાંભળ્યું? ત્યાં વેપાર શું કરે? ગરીબ માણસો હોય ત્યાં જઈ કાંઈક હોય ત્યાં જ વેપાર કરે. સાહેબ, વિક્રમાદિત્યના સમયમાં ભારતની માલિકો કાપડ દેતા હતા ને, કપડા, એ કાપડની સામે બારોબાર હોનું લેતા હતા. એટલે સોને કી ચીડિયા કહેવાતો તો ભારત. એ ભારત છે. હા, અને આજ પણ હું ઘણી વાર બોલ્યો છું કે મારા દેશના યુવાનોને અમુક કહેવતું ને અમુક હાવ ખોટીઓ આપણામાં ઘરી ગયું છે ને એને કાઢો. હવે તો બધા ભણેલા છો, આવું થોડું વાંચતા રહેજો. એકલા પડો ત્યારે આ પબજીમાં સમય ન બગાડતા. જાણે એ બહુ બધું ઘરી ગયું છે પબજી ને. એની પહેલા ઓલી તીનપતિ હતી એ ગઈ, પબજી આવી ગયું. હા, એ કે પબજીમાં મજા આવે. ઘણાને આપણે કહીએ તો આવું ન કરાય. એ કે એકચ્યુઅલી સમય જતો નથી. ગજબ કહેવાય હો. આ દેશના યુવાનોનો સમય ન જાય બહુ ન કહેવાય. અહીંયા અવતાર લીધો છે દેશ માટે, કંઈ કરવા માટે. જો સમય ઓછો પડે છે સાહેબ. પણ એક કહેવત છે, જો જીતા વહી સિકંદર. માં કમળા, હું આવી બધી ઝીણી વાતો મને ખબર છે કરું છું એટલે માં રાજી થાય, એટલા માટે હું આ વાતો કરું. તમે ગૌરવ કોકદી તમે વિચારજો. આમાં 21 વર્ષના અમુક યુવાન હોય, અત્યારે હું ઊભો કરું તો તમને જોવો તો તમને એમ થાય કે આ તો હજી નાનો છે, આને ભણવું જોઈએ. પણ 21 વર્ષની ઉંમર હતી યોગેન્દ્રસિંહ યાદવની. 21 વર્ષની ઉંમર. અને કારગિલ વખતે જેથી પાકિસ્તાને હુમલો કર્યો, અને એ વખતે આમ બહુ 16,500 ફૂટ ઉપર બરફની માથે ત્યાંની ટેન્કુ ગોઠવાઈ ગઈ હતી. ઓલી બાજુથી પ્લેનથી આવી ત્યાં જવાય એવું જ નહોતું. કદાચ આપણે કારગિલનું યુદ્ધ ન જીતી શકે એવું પણ કહે છે. ત્યાંના કારગિલ વખતે હાજર હતા તે. અને એ વખતે આપણો સેનાનાયક હતો, એને વિચાર કર્યો કે હવે શું કરવું. આપણે સામે એટલો મારો કરી છે હથિયારોનો, પણ કરવું શું કે ત્યાંથી એના તો ઉપરથી ઘા આવે છે, ત્યાં સુધી પહોંચી શકાય એવું છે નહીં. આપણી પાસે હથિયારો ઘણા છે, પાકિસ્તાનની ટુકડી આપણા કરતાં થોડી છે, પણ ત્યાં પહોંચાય જ નથી. એનું શું કરવું? અને એ વખતે યોગેન્દ્રસિંહ યાદવ નામનો 21 વર્ષનો યુવાન હતો. એણે કીધું, સર मैं काम करता हूँ, मुझे थोड़ी टुकड़ी दीजिए, थोड़ा युवानो दीजिए. कि क्या करना चाहते हो तुम? मैं उधर से जाऊंगा. है क्या? હું પાછળથી જઈશ.
અરે મિત્રો, એવડા મોટા હિમાલયના ખોપરાની માથે 16,500 ફૂટ ઉપર બધા બરફના માથે બરફ પથરાયેલો હતો. ડુંગરમાં, પહાડમાં તાકાત નથી ડગલા માંડી શકાય, જ્યાંથી કોઈ જઈ જ ન શકે, કોઈથી ચડવાની કલ્પના ન કરી શકે. ન્યા યોગેન્દ્રસિંહ યાદવે એમ કીધું કે મારે ત્યાંથી જવું છે, તમે આ બાજુથી હથિયારનો મારો કરી અને એની નજર આ બાજુ ખેંચી રાખો, મને 2-5 જુવાનો થોડા આપો, એને લઈ આગળ હું જઈશ. અને જે આપણે ગામડામાં મીંદડી કહે છે એવું આંકડિયાવાળું એ સાધન લોઢાનું એ લઈ એમાં દોરીઓ બાંધી અને ત્યાં જવા માટે એ તૈયાર થયો. એક અહીર, એક યાદવ, એક આહિરનો 21 વર્ષનો યુવાન. સાહેબ, એક બાજુ 21 વર્ષનો યુવાન જ્યાં આપણા દેશના માટે એ હિમાલયના પહાડ 16,000 ફૂટ પહાડ બરફનો ચડવા તૈયાર હોય, અને અહીંયા આપણે પબજીમાં કંઈક સમય નથી જતો એટલે આમાં ટાઈમ જાય. એટલે કોકદી કલ્પના કરજો. એટલે હું આ વાતો કરું છું ને આમાં જ બડું દાદો રાજી થાય ને માં કમળાએ રાજી થાય. હા, તમારે આર પાર ઉતરવું પડશે. એકવાર આમ કમિટમેન્ટ કરી લ્યો, તમે એકવાર નક્કી કરી લ્યો કે મારે આ કરવું, એટલે ત્યાં તમે પહોંચો ને પહોંચો. હવે એવું બધું કંઈ થાય તો પૂરું. આપણે ગામડામાં જ નથી ગડા, હોતા હોય તો ગોદડામાં હવારવી આંગળી કાઢી જોવે. ઓહો, હજી ટાઈટ છે, હજી તો હવાર નથી થઈ, હજી હાવ મોડું નથી થયું, એમ પૂરો જ ઉગી ગયો, હું હવાર નહીં થઈ. આવું આપણે ઓહરીમાં ઘણા ખાટલા હોતા હોય ને કૂતરું ઓહરીમાં આવે એટલે આડા પીડા હડ કૂતરું હામુય ન જાવ, એને ખબર હોય ઊભો નહીં જ થાય. હવે એ તમે આની કલ્પના કરો, આ એકલા હોતે વિચારજો. આ ખાલી કલ્પના, આ વાતો કરવી હેલી છે, પણ સાહેબ એને કરી બતાવ્યું. અને સેનાપતિએ એવું કીધું, તું મરને કી બાત કરે યોગેન્દ્ર, મર જાયેગા તું, તેરે મોત આ જાયેગી. અને તેથી યોગેન્દ્રસિંહ યાદવ નામના એ આયરે કીધું હતું, सर पाकिस्तानियों को मारने के पहले उसका बंकर उखाड़ दूं, उससे पहले अगर मौत आएगी तो मौत को भी मौत के घाट उतारूंगा, मैं यही रहूं. हाँ, मेरे साथ किशन है, मेरे साथ काना है. એની પહેલા જો મોત આવશે તો મોતને પણ મોતને ઘાટ ઉતારી દઈશ. અને ચડ્યો ભાઈ ઓલી બાજુ થયો. આ બાજુથી આપણી સેનાએ બંદૂકનો મારો ચાલુ રાખ્યો. સામે પાકિસ્તાનને ગોળીનો જવાબ આપતો હતા હામાં. એને એમ કે અહીંથી યુદ્ધ શરૂ રહ્યો. અને પાછળથી ટુકડી લઈને ચડ્યો. એ મારતા જાય, આમ આંકડિયા ભરાવતા જાય. બરફ જામી ગયો તો ભાઈ, ફેરવીને ઘા કરે, મારતા જાય. યોગેન્દ્રસિંહ યાદવ નામનો 21 વર્ષનો યુવાન અને ચડતો જાય. 60 ફૂટ નીચે રહ્યો. તઈ પાકિસ્તાન ક્યારેક એ બાજુ આવીને ખોટા અરે ગોળીઓ આમ ખબર નહીં, પણ કદાચ કોઈ આવે તો એ બહુ તૈયાર, એટલે ધડ એમ ગોળીઓ મારી અને પાછા વૈયા જાય. ઓલી બાજુ ભેખડો હતો ત્યાં, એને એમ કે કોઈ આવતું નહીં, પણ ક્યારેક આવું કરતું રહેવું જોઈએ. 3 ગોળી મિત્રો ખંભામાં લાગી હતી અને એને પરમવીર ચક્ર મળ્યું હતું. એ કહું છું હજી જીવે છે એટલે કહું છું. આ કોઈ બનાવેલી વાતો તમને નથી કહેતો, આખું ભારત ગૌરવ લઈ શકે સાહેબ. એટલે આવી વાતો હું વીણી લઈ આવું છું. અને માં કમળાએ રાજી થાય એનો મને ખબર છે, એટલે હું આ વાતો લઈ આવું છું સાહેબ. જે વાતો એક માણસ જન સુધી ન પહોંચી હોય એ વાતો મારે લેવી છે, એટલે હું આવી બધી વાતો લઉં છું. 3 ગોળી ખંભામાં લાગી. માથે ઓલો ટોપ પહેરેલો એટલે માથામાં ન લાગી, પણ 2 ગોળી આ બાજુના ખંભામાં, એક આ ખંભામાં. છેલ્લે 60 ફૂટ નીચે રહ્યો અને વિચાર કર્યો કે ઓહો, આટલું બધું ચડી ગયો છું, આખી બાજી મારી જાહે. અને લોહીના ભભૂકા જાતા હતા મિત્રો. આખી રાત છેડ્યો જતો હતો, આખી રાત. મિત્રો, એવું નક્કી નથી કે કોકના દુશ્મનને મારવા હોય તો જ ગોળીઓ લાગ્યા પછી એ જાતો તો છેડ્યો જાતો તો. એ એવું નથી કે દુશ્મનને મારવા હતા એટલે જ જાતો તો. ખાલી આગળવાળા દુશ્મનને મારવા એટલા જ નહીં, પાછળવાળા ભારતીયોને પ્રેમ કરતો હતો એટલે એ છેડ્યો જાતો હતો. ભલા માણસ, એને પ્રેમ. હા, અને સડી ગયો ભાઈ, લોહીના ભભૂકા. અને બરોબર માથે સડ્યો. એ માથે સડ્યો. પાકિસ્તાન વાળાઓની હવાર પડી ગઈ હતી. પછી તો પાકિસ્તાન વાળાની બાજુ નજર ખેંચાણીને હજી જોવે ત્યાં તો એના ઠેલામાંથી બોમ્બ કાઢી ધાડ કરતા એક પછી એક બંકરોને ઉખાડવા માંડાણો. ત્યાં તો ઓલી બાજુથી આપણી સેના ફૂગી, કારણ કે આ બાજુ નજર ખેંચાણી, ત્યાં તો આપણી સેના એ બાજુથી ફૂગી ગઈ અને એ બાજુથી સેના ફૂગી ગઈ. યોગેન્દ્રસિંહ યાદવ અને એ વખતના યુદ્ધના યુવાનો એના પરાક્રમથી પાકિસ્તાનની હાર થઈને આપણું ભારત જીતી ગયું હતું કારગિલ વખતે. ભલા માણસ, આ ઘટના બની અને પરમવીર ચક્ર એને મળ્યું હતું યોગેન્દ્રસિંહ યાદવ નામના યુવાનને. આ 3 ગોળીઓ લાગ્યા પછી સાહેબ કોક ઘણા નતા મગજમાં નો બે, ખોટી વાત છે, પછી થોડો સડી હગે લ્યો આનું શું કરવું. પણ આ બનેલી ઘટના છે એટલે હું કહું છું.